ટ્રીપ સુપરવિઝન સર્કિટનું કાર્ય સમજાવો. તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ તમારી ટ્રીપ સુપરવિઝન સર્કિટનો એક બ્લોક ડાયાગ્રામ છે, એક બેસિક અરેન્જમેન્ટ કે જેમાં જો આ તમારું ટ્રીપ કોઇલનું સુપરવિઝન સર્કિટ છે અને આ તમારી ટ્રિપિંગ કમાન્ડ જે જનરેટ થાય છે ત્યાંથી બ્રેકર ઓપરેટ થશે કે કેમ એ ચેક કરવા માટે ટ્રીપ કોઇલ છે. અહીંયા આગળ તમારું બ્રેકરનો કોન્ટેક્ટ છે અને પ્રોટેક્શન રિલેનો તમારો નોર્મલી ઓપન કોન્ટેક્ટ છે જે તે વખતે ક્લોઝ થશે અને ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે. તો આ ટ્રીપ સર્કિટ સુપરવિઝન એ બ્રેકરના ટ્રિપિંગ સર્કિટ, કંટ્રોલ સપ્લાય, વાયરિંગની હેલ્થ અને એનું નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન કરવાનું અને સંકેત આપવાનું એટલે કે ઇન્ડિકેશન આપવાનું કામ કરે છે. અને એ સૂચવે છે કે જ્યારે બ્રેકર ફોલ્ટ થશે ત્યારે ટ્રીપ થયું છે કે નહીં એનું ઇન્ડિકેશન આપવાનું કામ ટ્રીપ સુપરવિઝન સર્કિટ કરે છે. હવે સર્કિટ ચાલુ અને બંધ કરવા માટે બ્રેકરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિકલ નેટવર્કમાં ખામીના કિસ્સામાં બ્રેકર ફરજિયાતપણે ટ્રીપ થવું જ જોઈએ. ક્લોઝિંગ, ઓપનિંગ અને ટ્રિપિંગની કામગીરી કરવા માટે બ્રેકરની અંદરમાં બે કોઇલ મુખ્યત્વે આપેલી હોય છે. એક છે તમારી ક્લોઝિંગ કોઇલ અને બીજી છે તમારી ટ્રિપિંગ કોઇલ. ઇલેક્ટ્રિકલ નેટવર્ક અને બ્રેકરની આઉટગોઈંગ બાજુ સાથે જોડાયેલા ઉપકરણોને સુરક્ષિત રાખવા માટે ફોલ્ટના કિસ્સામાં બ્રેકરનું ટ્રિપિંગ થવું ફરજિયાત અથવા તો જરૂરી જ છે. જો રિલે સ્વસ્થ ટ્રીપ સર્કિટ બતાવે મતલબ કે એકદમ હેલ્ધી છે ટ્રિપિંગ સર્કિટ, તો તે વખતે ગ્રાહક સામાન્ય લોડ પર બ્રેકરને બંધ કરી શકે છે કેમ કે તમારી રિલે શું છે, હેલ્ધી છે. પણ જો એ ખામીને ધ્યાનમાં લેવામાં ન આવે અને તે દરમિયાન સર્કિટમાં ખામી સર્જાય તો બ્રેકર ટ્રીપ થશે નહીં અને તે ઇલેક્ટ્રિકલ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તો આવા કિસ્સાની અંદરમાં ટ્રીપ સુપરવિઝન સર્કિટનું કાર્ય મહત્વનું છે.